અંદર બેસ ઘેવડિયા. જો ગાઈઝ પેકિંગ દેખાડે એમને. આવી રહ્યું અમારી પેકિંગ થઈ રહી છે. ઓલમોસ્ટ ડન છે. 4-5 જોડી થઈ ગઈ છે. ભાઈ પીક ટાઈમ પર આલ્ફા 1 મોલ કદી ના આવે ભાઈ. કેટલી ભીડ અમને. ચીયર્સ. હાઈ અંકલ લેવાના. અને બાય ધ વે બધી જ પેકિંગ પતી ગઈ છે. ઓલ બેગ્સ આર રેડી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો આવતા 3-4 વિડીયોઝમાં છે ને તમને એક ટ્રાવેલર ક્રિશ દેખાવાનો છે. કેમ કે હું અને મારા બધા જ ફ્રેન્ડ્સ જઈએ છીએ એક જોરદાર ટ્રેક માટે. હવે હું છે ને નાનપણથી એક માઉન્ટેન પર્સન છું. મને પહાડો બહુ જ ગમે છે અને આ મારા લાઈફનો ચોથો ટ્રેક છે. આના પહેલા એકવાર હું માઉન્ટ આબુ ગયો હતો. એના પછી હું ડેલહાઉસી ગયો. ડેલહાઉસી પછી હું કેદારકંઠા ગયો લાસ્ટ યર. અને આ યર હું જઉં છું બ્રહ્મતાલ ટ્રેક માટે. હું છે ને બહુ જ સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે લાઈફમાં બધાને એકવાર તો ટ્રેકિંગ માટે જવું જ જોઈએ. કેમ કે ટ્રેકિંગ ખાલી ફરવાનું નથી યાર. મતલબ તમને ટ્રેકિંગ કેટલું બધું શીખવાડી દે છે કે આખો લાઈફનો અલગ એક્સપિરિયન્સ છે. તમે ખાલી એકવાર મારી જોડે ઇમેજિન કરો. ચલો, તમે 4-5-6 ફ્રેન્ડ્સ પહાડો ચડો છો. રાતના તમે બધા એક જોડે ટેન્ટમાં રોકાવો છો અને બોન્ડ ફાયર થાય છે. અને કેટલી લાઈક ત્યાંની સીનરી શું બ્યુટીફુલ વસ્તુ હોય છે. ત્યાંની સ્ટાર ગેઝિંગ પણ બહુ જ જોરદાર થાય છે. અને તમને ઘણું બધું ટ્રેકિંગ શીખવાડી પણ દે છે. લાઈક તમને સેલ્ફ ઇન્ડિપેન્ડન્સી આવડી જશે. તમારો સ્ટેમિના વધશે. ત્યાં તમને બધું જ પોતે મેનેજ કરવાનું. લાઈક તમારા પોતાના વાસણ બી તમારે પોતે ધોવાના આવશે. બટ ટ્રસ્ટ મી, જો તમને એક રિમાઇન્ડર જોઈતો હોય ને કે શું કે ટ્રેકિંગ માટે જવું છે, તો હું છું તમારો રિમાઇન્ડર. આ વિડીયો જોઈને તમારા ફ્રેન્ડને તમે મેસેજ કરો. અને કોઈ ફ્રેન્ડ્સ આવે પણ નહીં ને તો સોલો ટ્રેક માટે નીકળી જાઓ. કેમ કે ટ્રેકિંગમાં તમારા ફ્રેન્ડ્સ બની જ જવાના છે. હું મોસ્ટલી નેક્સ્ટ યર સોલો ટ્રેક માટે જવાનું વિચારું જ છું. તો ગાઈઝ પ્લીઝ એકવાર તો ટ્રેકિંગ જેવી વસ્તુ તમે તમારા લાઈફમાં કરો. અને હવે આજના દિવસની વાત કરીએ ને તો બોસ, આજનો દિવસ ગજબ હેક્ટિક જવાનો છે. કેમ કે મારે શોપિંગ પતાવવાનું છે, મારે પેકિંગ પતાવવાનું છે, મારે જીમ પતાવવાનું છે, મારે 8-9 દિવસનો એક જોડે કન્ટેન્ટ બનાવવાનો છે, મારે સલૂન જઈને મારા વાળ અને મારી બિયર્ડ કપાવવાનું છે. ભાઈ મતલબ બહુ જ હેક્ટિક દિવસ જવાનો છે આજનો. બટ હું કરી લઈશ અને તમને જોડે લઈને જ કરીશ. તમને આખો મારો આજનો દિવસ દેખાડીશ કે એક દિવસ નીકળતા પહેલાનો દિવસ કેવો જાય છે. કાલ સવારે 8 વાગ્યાની મારી ટ્રેન છે. તો કાલે આપણે નવો વિડીયો ચાલુ કરશું. બટ આજનો વિડીયો જોવા જેવો હશે. અત્યારે લંચ કરી લઈએ, બપોરનું જમવાનું લઈ લઈએ. મોસ્ટલી મમ્મીએ ઊંધિયું બનાવ્યું છે અને જે મને બહુ જ ભાવે છે. અને એના પછી આપણે પેકિંગ સ્ટાર્ટ કરશું. મારી મમ્મી છે ને મને ક્યારનું પેકિંગ કરવા માટે કહે છે. હું ક્યારનો પ્રોકાસ્ટિનેટ કરું છું કે આ કરી લો. તો અત્યારે મમ્મી પર છે ને એક સ્લાઇટ થોડોક નાનો પ્રેન્ક કરીએ. મજા આવશે. હું શું કહું, પેકિંગ કરવાનું કંટાળ આવે. છોડને ટ્રેકિંગમાં નહીં જવું. ચાલશે પેકિંગ. લાસ્ટ ટાઈમના ટ્રેકિંગના ફોટોસ લોકોને પણ દેખાડ દઉં ગાઈસ. કેદારકંઠાના ફોટોસ છે. જે આઇટનરી પ્રમાણે પેક કરીએ ને, Day 1 પ્રમાણે, Day 2, Day 3 એ પ્રમાણે પેક કરીએ ને, તો એ લોકો એ પ્રમાણે લખ્યું છે ને. આપણે તો અમદાવાદ જોવાનું ને, એ લોકો તો ખાલી ટ્રેક માટેનું લખ્યું છે. ટ્રેક માટે 4 જોડી કપડાં થોડા હોય. જે ટ્રેનમાં પહેરી એ બરાબર. સવારના 11 વાગ્યાની ટ્રેન. કાલુપુર તો બંધ છે. કાલુપુર બંધ છે. રિનોવેશન ચાલે છે ને. સ્ટેશન તો ચાલુ જ છે ને. બંધ છે ત્યાં કશું જ નથી. આ તો સાબરમતી હશે. જો ગાઈઝ પેકિંગ દેખાડે એમને. આવી રહ્યું અમારી પેકિંગ થઈ રહી છે. ઓલમોસ્ટ ડન છે. 4-5 જોડી થઈ ગઈ છે. બીજી જોડી હું મોસ્ટલી મારા ફ્રેન્ડ જોડે ડિકેથલોનમાં લેવા જઈ રહ્યો છું. મારે ટ્રેકિંગ શૂઝ લેવાના બાકી છે, તો એ પણ હું લઈ લઈશ. રેડી ફોર બ્રહ્મતાલ ટ્રેક બ્રો? યસ બ્રો. એક્સાઇટેડ? પણ ભાઈ મને થોડું ખેદ થાય છે તને કહેતા કે એકચ્યુઅલી તારી ટિકિટ છે ને કેન્સલ થઈ ગઈ. બાય. મજાકથી કરાવી દો મારી. હા ભાઈ, તો ઇન્ટ્રોડ્યુસ કરાવી દે ગાઈસ. આ મારો તમે એમ તો ઇન્સ્ટાગ્રામ રીલ્સ ખબર જ હશે. મારો રીલ્સમાં આવેલો ફ્રેન્ડ છે યુગ કરીને. આ બી અમારી જોડે આવી રહ્યો છે ટ્રેકમાં ગાઈસ. ઓલમોસ્ટ અમારું બધું જ શોપિંગ શું પેકિંગ પતી ગયું છે. હવે અમે લોકો શોપિંગ કરવા જઈએ છીએ. એકચ્યુઅલી મારે એક ટ્રેક લેવાનું બાકી છે, એક હુડી લેવાની બાકી છે અને ટ્રેકિંગ શૂઝ લેવાના છે મારે. એક્સાઇટેડ? યસ. બીજું કોઈ કેવું છે મારી જનતાને તારે? ટ્રેકિંગ પર બહુ જ મજા આવશે. તમને વિડીયોઝ બહુ ગમશે. વ્લોગ્સ બહુ મસ્ત આવવાના છે. સ્ટે ટ્યુન. અંદર બેસ ઘેવડિયા. હા, તારું શું કેવું છે? લોકોને ટ્રેકિંગ માટે એકવાર તો એક્સપિરિયન્સ લાઈફમાં લેવો જોઈએ ને? હા, લેવું જોઈએ એક વાર. લાઈક તમે એટલી મહેનત કરીને ઉપર જાઓ, પછી જે વ્યૂ મળે ભાઈ, સીનરી ભાઈ, ગૂઝબમ્સ લાઈક
સાચે યાર, like એક વાર તો તમે લોકોને જવું જોઈએ. અને હું હજી બી કહું છું, જો તમને રિમાઇન્ડર જોઈતો હોય ને, તમને કોઈક આમ પુશ જોઈતું હોય ને, તો મારો વિડીયો તમારા માટે પુશ છે. હા. અત્યારે જ તમે ટ્રેકિંગ સાઇટ પર જાઓ, બુક કરાવડાવો અને પછી મને યાદ કરજો. આને બી યાદ કરજો. બહુ મજા આવે. બહુ મજા આવશે. તમે આગળના મારા છે ને વ્લોગ આવશે, હું આખો ટ્રેકિંગનો વ્લોગ મૂકવાનો જ છું, તો એ ખાસ કરીને જોજો. પછી તમારી અંદરથી ઓલી ઇન્ટ્યુશન હજી સ્ટ્રોંગ થઈ જશે કે ના, હવે તો જવું જ છે મારે, આ એક્સપિરિયન્સ લેવો જ છે લાઈફમાં. રાઈટ? રાઈટ. ટ્રેકિંગ શૂઝ લેવાના. હાઈ એન્કલ જ લેવાના. કઈ સાઈઝ? 10 છે મારી મદદ. ઓકે, તો મને છે ને એમ આ શૂઝ 5000 ના પડ્યા છે. હવે એમ વર્થ ઇટ છે, કેમ કે છે ને તમારી પાસે બે ઓપ્શન હોય છે. કાં તો તમે ટ્રેકિંગ શૂઝ અહીંયાથી તમે લઈ લો, કાં તો તમે રેન્ટ કરો. પણ હવે મારા જેવો માણસ છે ને, મારે ઓલમોસ્ટ વર્ષમાં એક વાર તો હું જતો જાઉં છું. ધેર આર ચાન્સીસ કે હું નેક્સ્ટ યરમાં હું મોસ્ટલી 2 વાર પર ટ્રેકમાં જાઉં, તો પછી મારે કેટલી વાર રેન્ટ જ કરવાના છે. તો રેન્ટના પૈસા એના કરતાં હું એક આ સારા શૂઝમાં નાખી દીધા છે. અને શૂઝ તમે પ્લીઝ સારા પહેરજો, ભલે તમે રેન્ટ ના લો, કેમ કે ત્યાં જઈને ચાન્સીસ છે કે તમે સ્લીપ થશો. તો પ્લીઝ શું કે તમારી ગ્રીપ બહુ સારી રહેવી જોઈએ. તો એના માટે શૂઝ સારા કંપનીના લેજો. અને મને અત્યારે આ એક્સપેન્સ મારા માટે તો વર્થ ઇટ લાગે છે. ગાઈસ, તો હવે ટ્રેકિંગ શૂઝ તો લઈ લીધા છે. હવે અમે અહીંયાથી અમદાવાદ મોલ, આલ્ફા 1 મોલ જેને કહેવાય છે, ત્યાં જઈ રહ્યા છે. ત્યાં ડિકેથલોનમાં અમારે એક ટ્રેક અને એક હુડી લેવાની છે. બસ આટલું લેવાનું છે, બીજું કંઈ ગમશે એક્સ્ટ્રા તો લઈ લઈશું. અત્યાર માટે આટલો જ પ્લાન છે. અને ત્યાં અમારો હજી એક ફ્રેન્ડ ભાઈ અમને જોઈન કરવાનો છે. એ બી અમારી જોડે ટ્રેક પર આવી રહ્યો છે. તો સ્ટે ટ્યુન્ડ. ટિકિટ નહીં ભાઈ. પીક ટાઈમ પર આલ્ફા 1 મોલ કદી ના આવે ભાઈ. કેટલી ભીડ. અમને 10 મિનિટ પછી તો અહીંયા બેઝમેન્ટમાં પાર્કિંગ મળી જાય. હજી 10 મિનિટ લાગી અમને ખાલી પાર્કિંગ શોધતા. તો યાર હવે લેટ્સ હોપ કે ઉપર આટલી બધી ટ્રાફિક ના નડે, લોકોનું ટ્રાફિક ના નડે, જલ્દી કામ પતી જાય. નડશે ખરી, બટ ટ્રાય કરશું કે જેટલું જલ્દી થાય એટલું થઈ જાય આપણું કામ. શું છે આ? આઈસ્ક્રીમ માટે લઈને રાખ્યું છે. પેલી મેમ મને આઈસ્ક્રીમ લીધો તે? તાર માટે લેવાનું. કેમ લીધો આઈસ્ક્રીમ? કેમ કે હું ડાયટ ફોલો કરું. માઇક છે આ પણ તારે નથી કરવાનું હવે. બાય ધ વે, આ મીત છે, આ બી અમારો Hi guys. ટ્રેક પર આવી રહ્યો છે અમારી જોડે. હાય ગાઈસ. અમારો થર્ડ મેમ્બર છે. થર્ડ આ સેકન્ડ મેમ્બર, હું ફર્સ્ટ મેમ્બર, આ થર્ડ એટલે એવું મેમ્બર. ના હોય તો પોતાની જાતે ફર્સ્ટ ના રાખ. મારો પોતાનો વિડીયો છે તો પોતાને ફર્સ્ટ રાખીશ ગાઈસ. ક્રિશ આચાર્ય લોકો ઓળખે છે. આચાર્ય નથી, ગ્રીસ આચાર્ય નથી. અત્યારે કોણ છે? ચીયર્સ. થોડુંક સમજાવી દઈએ કે અમે લોકો શું લીધું છે ડિકેલોનમાંથી. ઘણું બધું લીધું છે. હા, મેઇન વસ્તુ આ છે. ત્યાં જઈને અમે લોકો ક્રિકેટ રમવાના છે. મસ્ત બેટ બોલ બધું લીધું છે. પ્લસ બેગ લીધી, કેપ લીધી, થોડા ઘણા કપડાં લીધા. બસ એ બધું જ છે. બટ ગુડ શોપિંગ. બાય. શોપિંગ પતી, હવે જોઈએ. હા, અને તું રાત્રે આવી રહ્યો છે મારા ઘરે? રાતના. રાતના કહીશ અમારા કંઈક સિક્રેટ પ્લાન્સ છે, એ તમને રાતના ખબર પડી જશે. સ્ટે ટ્યુન. યાર, તો જેમ રાત પડી રહી છે ને, એમ ભાઈ ઓલી ખબર છે ટ્રીપ પહેલાના એક દિવસ પહેલાની એક્સાઇટમેન્ટ હોય એ બહુ જ ગંદી વાળી કિક ઇન થાય છે. બસ યાર, હવે તો કાલ સવાર પડવાની રાહ છે. મતલબ ફિંગર્સ ક્રોસ, બધું જ સારું છે. તો અત્યારે રાતના 2 વાગ્યા છે અને હું છેલ્લા 3 કલાકથી મારા ખાલી લેપટોપ જોડે જ છું. કેમ કે મારે ઇન્સ્ટાગ્રામ પર જે મારી સિરીઝ છે ને, ટેન્શન નહીં લઈને જ્યારે ક્રિશ છે ને, એમાં મારે 9 દિવસના 9 અલગ અલગ કન્ટેન્ટ બનાવવા પડશે. કેમ કે હું છે ને એક ટ્રેક માટે જાઉં છું ઓફકોર્સ. તો ત્યાં છે ને 0 નેટવર્ક આવવાનું છે. તો હું કોઈ પણ મારો વિડીયો અપલોડ નહીં કરી શકું ત્યાં. તો અત્યારથી જ હું મારી ઇન્સ્ટાગ્રામ પર બધી રીલ શેડ્યુલ કરીને જાઉં છું. અને ટ્રસ્ટ મી, બહુ જ હેક્ટિક એક્સપિરિયન્સ છે આ. તો પ્લીઝ તમે આ વસ્તુથી શીખજો કે પ્રોકાસ્ટિનેટ ના કરો. મને છેલ્લા 5-6 દિવસથી ખબર હતી કે મારે આ વસ્તુ કરવી પડશે, બટ મેં સ્ટીલ ના કરી. તો અત્યારે મારે જાગીને કરવું પડે છે. એટલે તમે આમાંથી કન્સિસ્ટન્સી પણ શીખી શકો છો કે હા, માણસ 9 દિવસ માટે અત્યારે ઘરેથી જ રીલ બનાવીને જઈ રહ્યો છે. બટ હા, પ્રોકાસ્ટિનેશન ના શીખતા તમે મારાથી. અને બાય ધ વે, બધી જ પેકિંગ પતી ગઈ છે. ઓલ બેગ્સ આર રેડી. વી આર રેડી ટુ લીવ ઇન જસ્ટ અબાઉટ ફ્યુ અવર્સ. હવે અમુક જ કલાક બાકી રહ્યા છે અને આઈ ગેસ કે હવે મને સાચેમાં થોડીક ઊંઘ તો જોઈશે, કેમ કે હું આખી રાત તો ઊંઘ્યા વગર નહીં નીકાળી શકું. તો ગાઈઝ, હવે સ્ટે ટ્યુન્ડ. જો નીકળતા પહેલાનો એક દિવસ આટલો સારો ગયો છે, તો ત્યાંની ટ્રેકિંગ વ્લોગ તો બહુ જ જોરદાર બનવાના છે. સો ગાઈઝ, વેટ ફોર ધ નેક્સ્ટ એપિસોડ. ટાટા, ગુડ નાઇટ, સી યુ.